હેલો એન્ડ ગુડ મોર્નિંગ મિત્રો. એક નવા બ્લોગમાં સ્વાગત છે તમારું બાપા સીતાના. મિત્રો આજે સવારમાં રમવા જવાનો મેળ નથી આવ્યો. આજે અમારે બહાર જવાનું છે એટલે અમે એકદમ થઈ ગયા તૈયાર અને જેવી નીકળવી છીએ હવે એટલે દીવાબત્તી કરી લીધા છે અને હવે જવાનું છું બહાર. જય માતાજી. તો ભગવાનને પ્રાર્થના કરીને હવે નીકળી જવી. ભાવનગર જવાનું છે. શું કામે જવાના છીએ એ તો તમે બ્લોગમાં બન્યા રહેજો, તમને ખ્યાલ આવી જ જશે. તો હવે નીકળવી. મહર્ષિ ગયો કોલેજ સવારમાં. અમારે બંનેને જવાનું છે, મારે ને મારી વાઈફને. ગાડી કિને નાખીશ તૈયાર. નવ વાગે ભાવનગર પહોંચવાનું છે. 8 તો વાગી ગયા છે. કાંઈ વાંધો નહીં, પહોંચી જઈશું. આજે વરસાદી વાતાવરણ થઈ ગયું છે. વરસાદ આવશે જ તે આગાહી છે. કાંઈ વાંધો નહીં, આપણે નહીં નડે આપણને. ચાલો મિત્રો, બ્લોગમાં બન્યા રહી ગયો. હેલો મિત્રો, હવે વલભીપુરથી નીકળી ગયા છીએ અમે ભાવનગર જવા માટે. આ છે ભાવનગરનો રસ્તો મિત્રો. 40 કિલોમીટર જેવું થાય છે અને તમે ઘણી વખત મારા વિડીયોમાં જોયું હશે આ રસ્તો. એટલે હવે પહેલું આવશે ચમાડીને, પછી ગાંગલીને, પછી કરદેજ ને વરતેજ ને ભાવનગર. એટલે બસ કલાકમાં પહોંચી દઈશું. એટલે હવે તમને ભાવનગર જઈને મળું મિત્રો. બ્લોગમાં બન્યા રહેજો. અમે શા માટે જઈએ છીએ એ તમને ભાવનગર જઈને જ ખ્યાલ આવી જશે મિત્રો. સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે, વરસાદી વાતાવરણ. અને આપણે તો રોજ આ વાતાવરણનો લાભ લેવી છીએ સવારમાં. કાં રમવા જવાનું કે ક્યાંક બહાર જવાનું હોય તો વાતાવરણ સરસ થઈ ગયું છે. થઈ ગયું છે. હા, હાલા જ સામે ચમાડીના ડુંગર આવે છે. ડુંગર એ તે લીલાછમ થઈ ગયા છે હવે. ફાઇનલી આપણે પહોંચી ગયા ગાંગળી. આ છે ગાંગળી ને આ છે ગાંગળીની શાળા. રોડ ઉપર જ આવેલી છે, પ્રાથમિક શાળા. અને અહીંથી આપણે રાઈટ સાઈડ વળવી એટલે શિહોર જવાય. આપણે જવાનું ભાવનગર એટલે આપણે નીકળશું સીધા. મિત્રો આપણે આવી ગયા રંગોલી ફાટક. આ લે ફાટક બનશે. ફાટક બનશે મિત્રો. આવી ગઈ ગાડી, પેસેન્જર ગાડી છે. બહુ આપણે ઊભું ના રહેવું પડ્યું મિત્રો. આ તો બીજી ગાડી આવી. અહીં ક્રોસિંગ થાય છે ગાડીનું એટલે ફાટક હજુ બને જ છે. અને જો લોકોને કેટલી ઉતાવળ હોય છે. એક ઘડીક રાહ ન જોઈએ એકતા. આમાં ટ્રાફિક થાય. જો આગળ ગાડી લઈને રાખી દીધી, મોઢું આગળ લાવી દીધું. હવે સામેવાળી લાઈનને નીકળવાનો ક્યાં, એ જ મોટો પ્રશ્ન છે. હવે ટ્રાફિક થશે મિત્રો. આ વર્ષોથી હું આ ફાટક જોઉં છું. આની આ જ પરિસ્થિતિમાં છે. કોઈ સુધારો લાવતા નથી. લક્ઝરિયસ ગાડી હોય ને ભાઈ તો નીચે અડી જાય એવી પરિસ્થિતિ છે આ રોડની. અને ટ્રાફિક એટલું થઈ જાય છે ફાટક બંધ હોય એટલે. ખાડા એટલા છે.
જો કેટલું ટ્રાફિક થયું છે, બંને સાઈડથી એટલું ટ્રાફિક થઈ જાય છે. આ આવી ગઈ રંગોળી ચોકડી. આ સામે શ્રી રંગોળી હોટલ છે અને રાઈટ સાઈડ જાય રસ્તો શિહોર જાય. આપણે લેફ્ટ સાઈડ જવાનું ભાવનગરની અંદર. આમ તો ભાવનગર છેક શિહોર સુધી ભાવનગર બધું ભેગું થઈ ગયું છે, શિહોર ને ભાવનગર ને બધું. મિત્રો ફાઇનલી આપણે આવી ગયા નારી ચોકડી. આ છે નારી ચોકડી. આ ઉપર પુલ બની ગયો છે અને આ ડાબી બાજુ જે રસ્તો જાય નારી ચોકડી એ સીધો ધોલેરા પીપળી થઈને વટામણ જવું હોય તો જવાય, અને પીપળી થઈને તેજરા થઈ અને અમદાવાદ વાળો હાઈવે એને મળી જાય. હવે આપણે જવાનું અંદર ભાવનગરમાં મિત્રો. તો હવે તમને હું ક્યાં જવાનો છું એ લાસ્ટ મારું જે સ્થળ છે એ બતાવીશ. બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. ભાવનગર બતાવું તમને ક્યાં જવાના છીએ. આવી ગયા આપણે કાન હોસ્પિટલ, ચાવડા સાહેબના દવાખાને. હજી અંદર આ છે ચાવડા સાહેબનું દવાખાનું. મારા વાઈફને બતાવવાનું છે એટલે નંબર લખાવી દીધો છે અને વેઇટિંગમાં બેઠા છીએ. આ છે ચાવડા સાહેબનું દવાખાનું. આપણો નંબર આવ્યો નથી અને આપણે વેઇટિંગ રૂમમાં બેઠા છીએ. સરસ મજાનું વાતાવરણ થઈ ગયું છે. પાછળ ઝરમર વરસાદ પડે છે. જુઓ મિત્રો, વરસાદ ચાલુ થઈ ગયો ધીમે ધીમે. ચાવડા સાહેબના દવાખાને કામ પતાવી અને આપણે આવી ગયા છીએ ભાલિયા સાહેબના દવાખાને. શ્રદ્ધા આવ્યું કે હવે અહીં મારે બતાવવાનું છે, મને થોડીક તકલીફ છે એટલે આપણે બતાવી દઈએ અહીંયા. હેલો મિત્રો વાગી ગયા છે 1:30 અને આપણે હવે ભાવનગરથી નીકળી ગયા છીએ. તમે વિડીયોમાં જોયું છે. ભાવનગર મારા વાઈફની દવા લેવાની હતી. પહેલાં એ દવા લઈ લીધી અને પછી મારી દવા લેવાની હતી, મારે આયુર્વેદિક દવા લેવાની હતી, એ દવા લઈ લીધી અને હવે બેનું કામ પતી ગયું છે ને હવે વલભીપુર જવા નીકળી ગયા છીએ. ભૂખ લાગી છે. જો કંઈક વ્યવસ્થિત હોટલ મળી જાય તો બહાર જમીન જવું છે, નગર પછી ઘરે જઈને જમશું એવું કંઈક પ્લાનિંગ છે. ટ્રાફિક છે ફૂલ. સિત્સરવાળા રોડે નીકળ્યા છીએ. તો હવે બ્લોગમાં બન્યા રહેજો, ઘરે જઈને મળું તમને. મિત્રો વાગી ગયા 2:30 એટલે 2:45 થઈ ગયા અને હજુ તમારે જમવાનું બાકી છે. ક્યાંય જમવા ઊભા નતા રહ્યા, સીધા ઘરે આવી ગયા છીએ. અને આજે ભાવનગર ગયા હતા પણ ખરીદીમાં જે ગણો એ આટલી બધી ખરીદી કરી, દવાઈઓ સિવાય કંઈ ખરીદી થઈ નથી. આમ તો દવા લેવા જ ગયા હતા, બીજું કંઈ છે નહીં. એટલે હવે જમવાનું બાકી છે. રોટલી ચાલુ છે બનવાની, તો રોટલી બની જાય એટલે જમી લેવી. હવે બ્લોગમાં બન્યા રહેજો મિત્રો. હેલો મિત્રો વાગી ગયા 6:30 અને હું ભાવનગરથી આવીને સૂઈ ગયો હતો. નીંદર આવી ગઈ હતી. અત્યારે જાગ્યો છું 6:15 જાગી ગયો હતો. ઠંડુ પવન સરસ મજાનો આવે છે. તો આપણે બેઠા છીએ. તો